गुड मॉर्निंग मित्रों। नमस्कार विद्यार्थी मित्रों। आज આપણે નવા જ ચેપ્ટરથી શરૂઆત કરવાની છે મિત્રો। 10 ચેપ્ટર સુધી આપણે પૂરું કર્યું છે કામ। આજે આપણે ચેપ્ટર નંબર 11 સાંકવો કોનિક્સનો અભ્યાસ કરવાનો છે મિત્રો। સામાન્ય રીતે શબ્દ સાંભળીને જ આપણી સામે આ પ્રથમ વખત આવતો શબ્દ છે મિત્રો કે કોનિક્સ એટલે શું, એવો શબ્દ થાય આપણને કે સાંકવવાનું નામ કેમ આપવામાં આવ્યું છે અથવા તો આ ચેપ્ટર સાંકવો તરીકે કેમ ઓળખાય છે। તો આની અંદર સાંકવો મતલબ કે શંકુ અને સમતલ આના છેદથી બનતા જે વક્રોનો અભ્યાસ કરવાનો છે, એટલા માટે આ ચેપ્ટરને સાંકવો નામ આપવામાં આવ્યું છે મિત્રો। તો સૌપ્રથમ એની વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીએ કે દ્વિશંકુ દ્વિશંકુ કોને કહેવાય મિત્રો? તો કે દ્વિશંકુ મતલબ કે દ્વિશંકુનું સર્જન કરવાનું છે આપણે। ઓકે, કઈ રીતે? તો કે આ પહેલા એક ઊભી શિરોલંબ રેખા લેવાની। આ જે રેખા છે એને દ્વિશંકુનો અક્ષ કહેવાય અને એને કોઈ નિશ્ચિત બિંદુ આગળ નિશ્ચિત ખૂણે આપણે રાખી અને ફ્લેક્સિબલ આ મૂવ થઈ શકે, ચારે બાજુ ખૂણો ફિક્સ રહે એ રીતે આપણે ફરી શકે એવી એક રેખા જેને સર્જક રેખા કહેવાય। આ જે છે રેખા એને દ્વિશંકુનો અક્ષ કહેવાય, દ્વિશંકુનો અક્ષ। અને આ જે રેખા છે એને સર્જક રેખા કહેવાય। શું કહેવાય મિત્રો? સર્જક રેખા, જનરેટર લાઇન, કે જેનાથી શંકુની રચના થાય છે, શંકુ જનરેટ થાય છે, એટલે એને શંકુની દ્વિશંકુની સર્જક રેખા કહેવાય। અને જે બિંદુ આગળ છે એ આપણે સર્જક રેખા અને દ્વિશંકુનો અક્ષ જે બે જગ્યાએ જેને આપણે બોલ બેરિંગ સાથે ફિક્સ કરેલા છે, આ બિંદુ છે એને એનું શિરોબિંદુ કહેવાય। શું કહેવાય? શીર્ષ અથવા તો શિરોબિંદુ, દ્વિશંકુનું શિરોબિંદુ। ઓકે, હવે શું કરવાનું છે મિત્રો? તમારે એક શિરોલંબ રેખા છે અને એને તમારે કોઈ એક રેખા આ રીતે ત્રાસી લઘુકોણ ખૂણે તમારે ત્રાસી એક રેખા લેવાની છે। હવે આ રેખા છે એને તમે આમ ફેરવતા જશો એટલે ઉપરની તરફ આમ આમ ફેરવતા જાઓ એટલે એક ઉપરની તરફ શંકુ જનરેટ થશે ને એક નીચેની તરફ શંકુ। આ રેખાને તમે આમ ફેરવશો એટલે આ આમ ફરશે અને આ આમ ફરશે, અને આમ ફેરવશો એટલે આ આમ ફરશે, એટલે એક ઉપરની તરફ શંકુ જનરેટ થશે અને એક નીચેની તરફ શંકુ જનરેટ થશે। બે મતલબ કોણ આપણે જોયા હોય તો બે કોણ છે, આઈસ્ક્રીમના કોણ હોય ને તમે બેની ટોચથી આમ જોડી દો અને કેવા બે શંકુ બને, એને દ્વિશંકુ કહેવાય। ઓકે, ઉપરની તરફ બે ટોચથી જોડેલા શંકુને દ્વિશંકુ કહેવાય। તો દ્વિશંકુ અને સમતલ। ઓકે, હવે એક સમતલ લેવાનું છે આપણે। ઓકે, ઈ સમતલના આપણે આ દ્વિશંકુના સાથે જુદા જુદા ખૂણે આડછેદ લેવાના છે મિત્રો। તો આ આડછેદથી દ્વિશંકુ અને સમતલના આડછેદથી જે કપાતા વક્રો આપણને મળશે, આ વક્રોને સાંકવો કહેવાય છે। અને સૌપ્રથમ મિત્રો સાંકવોનો અભ્યાસ છે એપોલોનિયસ નામનો ગણિતશાસ્ત્રી જે થઈ ગયો, મતલબ બિફોર ક્રાઇસ્ટ 260 થી 190 BC ની અંદર થઈ ગયો છે। તો એણે જે અભ્યાસ આખો સાંકવોનો મતલબ બિફોર ક્રાઇસ્ટની વાતો છે આ બધી। ઓકે, અત્યારે 21મી સેન્ચુરી અને 2020 ચાલે છે, તો આ તો બહુ જૂની વાત થઈ ગઈ। મતલબ બિફોર ક્રાઇસ્ટ એ 250 વર્ષ પહેલાં સમજો ને, તો એ થઈ ગયો અને ત્યારનો ખ્યાલ છે એ હજી આપણે અભ્યાસમાં ભણવો પડે છે મિત્રો। પણ બહુ નક્કર વસ્તુઓ હોય છે એ ક્યારેય છે એ લુપ્ત થતી નથી કે જતી નથી, એનો અભ્યાસ કર્યા વગર છૂટકો રહેતો નથી મિત્રો। ઓકે, આ બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે મિત્રો। સાંકવો છે એ આપણને લગભગ દરેક જગ્યાએ પ્રેક્ટિકલ વસ્તુની અંદર પણ આના શેપ આપણે જોઈ શકતા હોઈએ છીએ। ઓકે, એવી વસ્તુ છે। તો સાંકવોનો સૌપ્રથમ ખ્યાલ છે એપોલોનિયસે આપણને આપ્યો હતો। હવે દ્વિશંકુ અને સમતલના છેદથી કપાતા વક્રોમાં કયા કયા વક્રોનો આપણે અભ્યાસ કરવાનો થશે? તો કે વર્તુળ છે, પર્વલય છે, ઉપવલય અને અતિવલય। આ ચારેય વક્રો છે જેને આપણે સાંકવો તરીકે ઓળખશું અને એનો 1 by 1 આપણે અભ્યાસ કરશું। એનો અભ્યાસ સ્ટાર્ટ કરીએ એની પહેલાં આપણે દ્વિશંકુ અને સમતલનો છેદગણ શું થાય છે, એટલે કે દ્વિશંકુનો પરિચ્છેદ સમતલ સાથેનો શું મળશે એની ચર્ચા આપણે કરી જઈએ। તો તમે અહીં જોઈ શકો છો કે મેં 4 આવી દ્વિશંકુવાળી આકૃતિ દોરી છે, એમાં જુદા જુદા ખૂણે આપણે હવે સમતલ પસાર કરવાના છીએ અને એના સમતલના દ્વિશંકુ સાથેના છેદથી આપણને જુદા જુદા વક્રો કપાતા જશે। ઓકે, તો જોઈએ આપણે મિત્રો આ પહેલી જે આકૃતિ છે એમાં અહીંયા દ્વિશંકુના અક્ષ અને સર્જક રેખા વચ્ચેનો ખૂણો જે છે એને આપણે આલ્ફા ખૂણો કહેશું। અને હવે આમાંથી આપણે એક સમતલ પસાર કરશું, તો આ સમતલ આપણે દોર્યું છે।
તો આ સમતલ અને દ્વિશંકુના અક્ષ વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાને આપણે બીટા કહેશું. તો અત્યારે મેં આમનામ શંકુ છે તો આમ અથવા તો એક શંકુ છે તમે સીધે સીધું 90 ડિગ્રીએ રાખી આમ સતત એને 90 ડિગ્રીએ આમ કાપી નાખશો સીધું જ ચપ્પુની મદદથી, તો જે વક્ર કપાશે એ આપણને વર્તુળ મળશે. એટલે કે આ રીતે. આ આપણને વર્તુળ મળશે. મતલબ કે અહીંયા ખૂણો જે બીટા જે લેવામાં આવ્યો છે, બીટા છે એ 90 ડિગ્રી લેવામાં આવ્યો છે અને 90 ડિગ્રી બીટા લેવાથી મળતો દ્વિશંકુ અને સમતલનો છેદ છે એ વર્તુળ મળે છે આપણને. ઓકે, એટલે તમે 90 ડિગ્રી આમ કાપી નાખશો ઉપરથી તો ઉપરનો જે ભાગ તમને દેખાશે એ વર્તુળ મળશે તમને. હવે એ જ રીતે બીજા દ્વિશંકુની આકૃતિ છે એની અંદર આપણે ખૂણો છે હવે 90 થી સમતલનો ખૂણો ઓછો ઘટાડતા જશું આપણે. ઓકે, 90 ડિગ્રીથી સ્ટાર્ટ કરશું, 90 ડિગ્રીથી ઘટાડી અને આલ્ફા કરતાં પણ ઓછા ખૂણા સુધી આપણે જવાનું છે 4 આકૃતિ સુધીમાં. તો હવે અહીંયા છે એ આ 90 ડિગ્રી તો 90 થી ઓછો પણ આલ્ફાથી નાનો ખૂણો, એટલે આ રીતે આપણે શંકુમાં સમતલને પસાર કરશું આપણે. તો આ રીતે આપણે પસાર કરશું. અહીંયા ખૂણો બને છે એ આલ્ફા છે અને અહીંયા જે ખૂણો બને છે આ ખૂણો બીટા છે. તો આમાં જે કપાશે એ આવી લંબગોળાકાર આકૃતિ કપાશે. ઓકે, આમ સેજ ત્રાસો છે. ઓકે, શંકુને સેજ આમ સીધાને બદલે સેજ ત્રાસુ રાખીને આમ તમે કાપી નાખશો તો જે આડછેદ તમને દેખાશે એની કોર્નર રાખી તો આમ ત્રાસી જે લંબગોળાકાર આકૃતિ કપાશે એ જે દર્શાવે છે એ ઉપવલય દર્શાવે છે આપણને. ઓકે, એટલે આમ ત્રાસો આ છે. હવે અહીંયા ખૂણો આપણે બીટા કેટલો લીધો છે? આલ્ફાથી મોટો છે પણ 90 થી નાનો છે. ઓકે, એટલે 0 લેસ ધેન આલ્ફા લેસ ધેન બીટા લેસ ધેન 90 ડિગ્રી. ઓકે, આપણો ખૂણો બીટા છે એ 90 થી નાનો છે પણ હજુ આલ્ફાથી મોટો છે. તો આ સ્થિતિમાં જે કપાણો છે વક્ર એ કયો વક્ર છે? તો કે ઉપવલય કપાણો છે. ઓકે, મારે અહીં થોડી જગ્યા નીચે ઓછી છે એટલે અહીંયા લખું છું. તમે આ ઉપવલય પણ એની નીચે લખો, ખૂણો લખો અને એની નીચે ઉપવલય લખો. ઓકે, તો આ રીતે આપણે 90 થી ઓછો ખૂણો, જો પહેલા આમ હતું સમતલ, હવે થોડુંક ત્રાસું કર્યું. હજુ આપણે કેટલું ત્રાસું કરશું હવે નેક્સ્ટ આકૃતિ માટે? તો કે આ જે આલ્ફા ખૂણો છે એની પેરેલલ સમતલ પસાર કરશું આપણે. ઓકે, એને સમાંતર સમતલ પસાર કરશું તો આપણને મળતો કપાતો વક્ર છે એ શું થશે જોઈએ આપણે. આ આપણે સમતલ પસાર કર્યું. અહીંયા જે ખૂણો છે આ બીટા અને આ ખૂણો આલ્ફા. આલ્ફા જેટલો હશે એટલો જ બીટા થશે. શું કામે? કારણ કે તમે જો સર્જક રેખા, આ જે રેખા છે એ સર્જક રેખા છે, સર્જક રેખાને સમાંતર તમે સમતલ પસાર કરશો એટલે આ બે સમાંતર રેખાઓને અક્ષ છે એની છેદિકા બની જશે. બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અનુકોણ છે એ એકરૂપ હોય એટલે આલ્ફા અને બીટા છે એ બે સરખા થશે. તો આલ્ફા અને બીટા બે સરખા હોય એ સ્થિતિમાં હું અહીંયા લખું છું ઉપર એટલે તમને દેખાય. આ સ્થિતિમાં આલ્ફા અને બીટા બે સમાન છે. તો આલ્ફા અને બીટા બે સમાન હોય તો એ સ્થિતિની અંદર કપાતો વક્ર છે એ શું મળે છે આપણને? તો કે પરવલય મળે છે. બનાવીએ આની અંદર આપણે પરવલય. તો આ રીતે કપાશે. ઓકે, આ રીતે ત્રાસું આમ વધારે અહીંયા જે આપણે રાખ્યું હતું એના કરતાં પણ આમ સીધું પેરેલલ કરીને આમ ત્રાસું કાપી નાખશો તો જે આખું ધારમાં કપાશે આટલો ભાગ નીચેનો દેખાય છે, આ ધાર જે દેખાય છે એ પરવલય થયો કહેવાય મિત્રો. ઓકે, એટલે તમે જોઈ શકો છો 90 ડિગ્રી 90 થી ઓછું કર્યું, પછી અહીંયા આલ્ફા છે એના જેટલો જ ખૂણો લીધો. હવે આલ્ફા કરતાં પણ ઓછો કરવા માટે હજુ મારે ખૂણાને ઘટાડવો
પડશે। બીટા ખૂણો છે એ એના કરતાં હવે જો હું ખૂણો ઘટાડવા જઈશ તો શું થશે, તો કે આ મારું સમતલ છે અત્યાર સુધી ઉપરના શંકુને છેદતું નહોતું, પણ હવે જો હું આલ્ફાથી પણ ઓછો ખૂણો કરીશ એટલે સીધું ઉપરના શંકુ છે એને પણ છેદી જશે। જો આ દ્વિશંકુ છે, સમતલ છે, પછી એનો દ્વિશંકુનો અક્ષ છે, સર્જક રેખા છે, એ અનંત સુધી ફેલાયેલા છે। ઓકે, તો એનાથી બનતી આકૃતિઓ છે, એવું નહીં કે અહીંયા એટલામાં જ છેદે છે, એ અનંત સુધી, અનંત શંકુ છે, પછી અનંત એની સર્જક રેખા છે અને સમતલ તો અનંત જ હોય છે મિત્રો। તો હવે એના પછીની આકૃતિમાં જઈએ તો અહીંથી હું પસાર કરું છું। ઓકે, તો અહીંયા જે કપાશે આ પ્રમાણે એક આ ઉપર અને એક અહીંયા કપાશે નીચે, કે આ ખૂણો છે એ બીટા છે, અહીંયા દ્વિશંકુના અક્ષ અને સમતલ વચ્ચેનો ખૂણો બીટા અને અહીંયા છે એ આલ્ફા, એટલે આલ્ફા કરતાં પણ હવે બીટા ખૂણો છે એ નાનો બન્યો, એટલે એક ઉપર તરફ કાપશે અને એક છે એ આ રીતે નીચે તરફ કપાશે। ઓકે, એક આવી પાંખ નીચે અને એક પાંખ ઉપર કાપશે। ઓકે, તો આવી એક નીચે અને એક ઉપર પાંખ કાપશે, મતલબ કે આ જે વક્ર કપાશે એમાં શું થયું છે, તો કે બીટા ખૂણો છે એ આલ્ફા કરતાં પણ નાનો થયો છે, એટલે કે 0 લેસ ધેન બીટા લેસ ધેન આલ્ફા। તો આનાથી કપાતો વક્ર છે એ અતિવલય કપાણો કહેવાય। એટલે અતિવલયને બે પાંખ હોય, જ્યારે પરવલયને એક પાંખ હોય, કારણ કે એ બીજા શંકુને ઉપર છેદશે નહીં, એટલે અતિવલયની અંદર બે પાંખ હોય। ઓકે, તો આ થયું વર્તુળ, આ ઉપવલય। ઓકે, એના માટે પણ ઉપર જ લખી દઉં છું તમને, 0 લેસ ધેન આલ્ફા લેસ ધેન બીટા લેસ ધેન 90 ડિગ્રી હોય તો એ કપાશે એ ઉપવલય કપાશે, અને બીટા બરાબર 90 ડિગ્રી તો વર્તુળ કપાય છે મિત્રો। ઓકે, તો આ રીતે ચારે ચાર વક્રો નીચે કાઢી નાખીએ આપણે। તમે નીચે લખી શકો છો, અહીં મારે જગ્યા નથી, તમને દેખાશે નહીં એટલે હું નીચે નથી લખતો, ઉપર લખ્યું છે। તો ચારે ચાર આકૃતિ માટે તમારે આ રીતે આકૃતિ બનાવવાની છે। એક જ પેજની અંદર કદાચ ચારે ચાર સીધી ન દોરી શકો તો બે ઉપર દોરવાની, બે નીચે દોરવાની, એ રીતે ચાર આકૃતિ દોરવાની છે। જુદા જુદા ખૂણે તમારે આમ, પછી આમ થોડોક ઢાળ્યો, પછી વધારે ઢાળ્યો અને પછી વધારે ઢાળ્યો, એટલે આપણને અનુક્રમે વર્તુળ, ઉપવલય, પરવલય અને અતિવલય, દ્વિશંકુ અને સમતલના છેદથી મળતા આ ચાર શંકુઓ આપણને મળ્યા છે, જેનો આપણે 1 by 1 અભ્યાસ કરવાના છીએ। હવે બીજો એક આપણે વાત કરવી છે કે આ સમતલ છે એ આપણે નીચેના શંકુમાંથી પસાર કર્યો, એમાં ઉપરના શંકુમાંથી પણ તમે પસાર કરો તો ઉપરના શંકુમાં એ રીતે ભાગ કપાશે। ઓકે, નીચે અથવા તો ઉપર બેમાંથી કોઈ એક શંકુમાંથી તમારે સમતલને પસાર કરવાનું થાય જુદા જુદા ખૂણે। પણ હવે આ સમતલ જે છે એને તમે આ જ રીતે આમ સીધે સીધું આમ પકડી અને આના શિરોબિંદુ સુધી લઈ આવશો તો દ્વિશંકુના શિરોબિંદુ અને સમતલ વચ્ચેનો છેદ શું થાય, તો કે અહીંયા લઈ આવો તો અહીંયા તો આ જ બિંદુ આગળ આવે, એટલે મતલબ કે એક જ બિંદુ કપાશે। પછી અહીંયા લઈ આવશો આમાં તો ત્યાં પણ એક જ બિંદુ કપાશે, પણ આને પેરેલલ છે એટલે અહીંયા લઈ આવશો એટલે આ સર્જક રેખાને સમાંતર આખી રેખા થઈ જશે। એટલે પરવલય કપાતો હશે ત્યારે એના શીર્ષ અને સમતલ વચ્ચેનો છેદગણ છે, એનો પરિચ્છેદ છે એ શું મળશે આપણને, અથવા તો પરવલયનું વિસર્જિત રૂપ કહી શકાય। ઓકે, એનું વિસર્જિત રૂપ એટલે કે એને તમે શિરોબિંદુ સુધી લઈ આવો તો જે પરવલય છે એ વિસર્જિત થઈ જાય અને એમાંથી શું આપણને મળે, તો કે એ ખાલી એક રેખાનું જ સ્વરૂપ ધારણ કરી લેશે। એમ અહીંયા જાશો તો અહીંયા ઉપર અને નીચે બે બાજુ પરવલય છે એને તમે જો સમતલને એકદમ શિરોબિંદુમાંથી આમ આ રીતે પસાર કરશો તો એ બે સમાંતર રેખાઓ બે પરસ્પર છેદતી રેખાઓ છે એનો છેદ આપણને આપશે। તો એ આપણે આના પછી જોઈએ છીએ। તો આ ચારે ચાર જોઈ શકો છો શંકુઓ છે એના સમતલ, દ્વિશંકુ અને સમતલના છેદથી મળતા વક્રો છે। એક વખત નોંધી લ્યો અને દોરી લ્યો મિત્રો। ચાલો મિત્રો, આપણે વાત કરી હતી એ પ્રમાણે શંકુનું વિસર્જિત સ્વરૂપ શું થશે, મતલબ કે
એના સમતલને એના શીર્ષ આગળથી પસાર કરવામાં આવે તો એનો છેદગણ છે એ સમતલનો એના શિરોબિંદુ સાથેનો છેદગણ શું આવશે એની વાત આપણે એના માટે કોષ્ટક બનાવ્યું છે. એમાં પેલું દ્વિશંકુના અક્ષ અને સમતલ વચ્ચેનો ખૂણો જેને આપણે બીટા વડે દર્શાવ્યો છે એ ખૂણો કેવો હોય ત્યારે દ્વિશંકુ અને સમતલના છેદથી કપાતો વક્ર એટલે કે સાંકવ કયો મળશે આપણને એ અહીંયા લખશું. પછી દ્વિશંકુના શિરોબિંદુ અને સમતલનો છેદ એટલે કે સાંકવનું વિસર્જિત રૂપ છે એ શું થશે. અને છેલ્લું ખાનું એક આપણે અહીંયા વધારામાં બનાવ્યું છે એની ઉત્કેન્દ્રતા. ઓકે, ઉત્કેન્દ્રતા એકચ્યુઅલી છે એ આપણે પરવલય, ઉપવલય અને અતિવલયનો અભ્યાસ કરશું ત્યારે એની વધારે વ્યાખ્યા અને એની સમજ આપણે કેળવશું. ઉત્કેન્દ્રતા જેમ તમે રેખાખંડના વિભાજનના ગુણોત્તરની વાત કરો છો લેમડા, જે શું છે તો કે રેખાખંડ એબીનું બિંદુ પી છે એ લેમડા ગુણોત્તરમાં અથવા તો એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો આપણે શું લઈએ છીએ એપી અંતર ભાગ્યા પીબી અંતર એનો ગુણોત્તર જે લઈએ છીએ એને આપણે એનો વિભાજન ગુણોત્તર કહીએ છીએ. એમ અહીંયા પણ ઉત્કેન્દ્રતા છે એ બે અંતરના ગુણોત્તર જ છે. પણ કયા બે અંતરનો ગુણોત્તર એની ચર્ચા આપણે પછી કરશું. ઉત્કેન્દ્રતાને ઇંગ્લિશમાં એસેન્ટ્રિસિટી કહેવાય. શું મિત્રો? એસેન્ટ્રિસિટી. એસેન્ટ્રિસિટી. ઓકે, એટલે એને ઈ વડે દર્શાવવામાં આવતી હોય છે. એટલે સાંકવોની ઉત્કેન્દ્રતાને ઈ વડે દર્શાવવામાં આવે. પરવલય, ઉપવલય અને અતિવલય એ ત્રણેયમાં આપણે ઉત્કેન્દ્રતાનો અભ્યાસ ડિટેલમાં થશે. વર્તુળનો અભ્યાસ કરશું ત્યારે એની ઉત્કેન્દ્રતા 0 હોય છે એટલે એમાં કોઈ એટલો ડિટેલમાં અભ્યાસની જરૂર પડતી નથી. ચાલો, તો 1 by 1 છે એ ખૂણા લીધા છે કે બીટા ખૂણો છે એ 90 ડિગ્રી હોય. બીટા ખૂણો છે એ આલ્ફાથી મોટો પણ 90થી નાનો હોય અને આલ્ફા અને બીટા બે સરખા હોય અને બીટા છે એ આલ્ફા કરતાં પણ નાનો થાય ત્યારે એનાથી કપાતો સાંકવ કયો મળે છે હમણાં આપણે જોઈ ગયા હતા એ પ્રમાણે. જો 90 ડિગ્રી હશે બીટા તો વર્તુળ મળશે. પછી 90થી ઓછો પણ આલ્ફાથી મોટો હશે તો આપણને ઉપવલય મળશે. આલ્ફા છે ઓકે, વર્તુળને આપણે સર્કલ કહેતા હોઈએ છીએ. સર્કલ. ઉપવલયને ઇલિપ્સ કહેવાય. ઇલિપ્સ અને આલ્ફા અને બીટા સરખા થાય તો પરવલય મળે. પરવલયને પેરાબોલા કહેવાય. ઓકે, પેરા એટલે ફેંકવો અને બોલા એટલે બોલ. દડાને ફેંકવાનો, દડાનો ગતિપથ જે થતો હોય એવો આકાર બનાવે એટલે એને પરવલય કહેવાય છે. ઓકે, પછી બીટા છે એ આલ્ફા કરતાં પણ નાનો થશે તો આપણને ખબર છે કે એનાથી મળતો વક્ર છે એ અતિવલય છે, એને હાઇપરબોલા કહેવાય. હાઇપરબોલા. ઓકે, તો આ બધા આપણે આને પણ વ્યવસ્થિત જ લખી દઈએ. વર્તુળ, સર્કલ. ઓકે, તો આ બધાય સાંકવો થયા. હવે એનું વિસર્જિત સ્વરૂપ કે દ્વિશંકુના શિરોબિંદુ અને સમતલના છેદ શું મળે તો કે વર્તુળ હોય તો એક બિંદુ મળશે તમને માત્ર. એનું વિસર્જિત સ્વરૂપ માત્ર એક બિંદુ થશે. પછી ઉપવલયમાં પણ એનું વિસર્જિત સ્વરૂપ એક બિંદુ થશે. પછી પરવલયમાં હવે એના સર્જક રેખાને સમાંતર સમતલ પસાર થયું હશે એટલે એનું વિસર્જિત સ્વરૂપ છે એ એક રેખા મળશે આપણને. એક રેખા. અને પછી એના કરતાં પણ વધારે ખૂણો ત્રાસો થયો હોય એટલે બે છેદતી રેખાઓ છે એ આપણને મળશે. બે છેદતી રેખાઓ એનું વિસર્જિત સ્વરૂપ થશે. અને એની ઉત્કેન્દ્રતાની વાત કરીએ તો વર્તુળની ઉત્કેન્દ્રતા ઈનું મૂલ્ય 0 હોય છે. પછી ઉપવલયની ઉત્કેન્દ્રતા છે એનું મૂલ્ય <1 હોય છે. એક કરતાં નાનું પણ ગ્રેટર ધેન તો 0 જ હોય. 0 થી મોટું પણ એટલે કે 0 અને 1ની વચ્ચેનું મૂલ્ય હોય છે. પછી પરવલય હશે તો પરવલયની ઉત્કેન્દ્રતા 1 હોય છે હંમેશા. કોઈ પણ પરવલયની ઉત્કેન્દ્રતા હંમેશા 1 જ હોય છે. અને અતિવલયની ઉત્કેન્દ્રતાનું મૂલ્ય 1 કરતાં મોટું હોય છે. ઓકે, તો આ કોષ્ટક પણ તમારા માટે અગત્યનું છે, નોંધી લ્યો. પછી આપણે 1 by 1 છે એ એક પછી એક સાંકવોનો અભ્યાસ કરતા જઈએ, જેમાં આપણે વર્તુળનો અભ્યાસ સ્ટાર્ટ કરશું. તો નોંધી લ્યો મિત્રો. આ ચાલો મિત્રો, સાંકવની શરૂઆતમાં આપણે વર્તુળનો અભ્યાસ કરશું. વર્તુળ છે એ તમે 10માંથી અભ્યાસમાં આવે છે તમારે. ઓકે, એની પહેલાં પણ આકૃતિઓ, સમતલી આકૃતિઓનો અભ્યાસ કર્યો હોય આગળના ધોરણમાં. ઓકે,
તો વર્તુળ છે ત્યાં તમે છે વર્તુળની જુદી જુદી પ્રોપર્ટી આધારિત આગો અભ્યાસ કરી અને તમે 11માં આવ્યા છો, 10મા ધોરણે એની પ્રોપર્ટીનો આખો અભ્યાસ કર્યો છે. હવે આપણે અહીંયા જે વર્તુળનો અભ્યાસ કરવાનો છે પ્રોપર્ટી એ તો બધું આપણી સાથે હોય જ છે. ઓકે, એને ભૂલી નથી જવાની. પણ અહીંયા આપણે વર્તુળના વિવિધ પ્રકારના સમીકરણોનો અભ્યાસ કરવાનો છે. વર્તુળનું કેન્દ્ર કઈ રીતે મળે, વર્તુળની ત્રિજ્યા કઈ રીતે મળે, એના અભ્યાસ બાબત અહીંયા વર્તુળનો અભ્યાસ કરવાનો થશે મિત્રો આપણે. તો વર્તુળને પહેલાં તો એની વ્યાખ્યાથી જ યાદ કરવો પડે આપણે. વર્તુળ કોને કહીએ છીએ મિત્રો? યાદ કરો જો એની વ્યાખ્યા. કેને આપણે વર્તુળ કહેતા હતા? સમતલના નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને આપણે વર્તુળ કહીએ છીએ. ને જે સમતલનું નિશ્ચિત બિંદુ આપણે લીધું હોય એને આપણે કેન્દ્ર તરીકે લેતા હોઈએ છીએ. મતલબ પરિકરથી આપણે જ્યારે વર્તુળ દોરીએ તો જ્યાં આપણી પરિકરની સોય જ્યાં ભોકાતી હોય એને આપણે એનું કેન્દ્ર કહેતા હોઈએ છીએ. અને જેટલું આપણું પરિકર ખુલી અને જે વર્તુળ બનાવે છે તો જેટલું પરિકર આપણું ખુલેલું છે એ ભાગ જેટલું અંતર બતાવે છે એને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. મતલબ કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીના કોઈ પણ બિંદુના અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. વર્તુળના સમતલના નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. સિમ્પલ વ્યાખ્યા છે. તો લખી નાખીએ આપણે વ્યાખ્યા. સમતલના નિશ્ચિત બિંદુ અથવા તો ચોક્કસ બિંદુ, નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહે છે. સર્કલ. ઓકે, અને એની અંદર સમતલના નિશ્ચિત બિંદુ ને વર્તુળનું કેન્દ્ર, કેન્દ્રને ઇંગ્લિશમાં સેન્ટર કહેવાય. ઓકે, વર્તુળનું કેન્દ્ર અને કેન્દ્રથી સમાન અંતરે આવેલા વર્તુળના કોઈપણ બિંદુના અંતરને વર્તુળની ત્રિજ્યા, ઇંગ્લિશમાં એને રેડિયસ કહેવાય, કહે છે. તો આથી વર્તુળની વ્યાખ્યા, વર્તુળનું કેન્દ્ર અને વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા થઈ. હવે વર્તુળના વિવિધ પ્રકારના સમીકરણો આપણે જોવાના છે. ઓકે, તો વર્તુળના સમીકરણો છે એનો 1 by 1 આપણે અભ્યાસ કરશું મિત્રો. તો ચાલો જોઈએ આપણે. વર્તુળના વિવિધ સમીકરણો. એમાં પહેલું HK કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ. HK કેન્દ્ર છે અને એની R ત્રિજ્યા હોય એવા વર્તુળનું સમીકરણ. અહીંયા આકૃતિમાં તમને બતાવું છું. x અક્ષ ઉગમ બિંદુ, y અક્ષ આ આપણે એક વર્તુળ લીધું છે જેનું કેન્દ્રને સેન્ટર C થી દર્શાવતું અને એના કેન્દ્રના યામ લીધા છે CHK અને આ વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર છે એની ત્રિજ્યા દર્શાવે છે. અને વર્તુળ પરનું કોઈ બિંદુ PXY, આમાંથી ગમે તે બિંદુ તરીકે તમે PXY લઈ શકો. તો C થી P સુધીનું અંતર વર્તુળની ત્રિજ્યા જેટલું થયું. તો અહીંયા આપણે કહી શકીએ કે CP બરાબર R. તો બે બાજુ વર્ગ કરશું તો CP² બરાબર R² થશે. હવે CP² બરાબર R² તો C અને P બેયના યામ છે આપણી પાસે. તો બે ઉપર અંતર સૂત્ર લગાડો તો x - h નો વર્ગ વત્તા y -
કેનો વર્ગ, બેના એક્સએમના બાદબાકીનો વર્ગ વત્તા બેના વાયએમની બાદબાકીનો વર્ગ એ સીપી સ્ક્વેર થશે. તો આ આપણને મળશે x માઇનસ એચનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ કેનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. તો આ જે સમીકરણ તમને મળ્યું છે એ વર્તુળનું HK કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ થયું. તમને કેન્દ્ર અને ત્રિજ્યા આપેલા હોય તો એની મદદથી તમે વર્તુળનું સમીકરણ શું થશે એ મેળવી શકો. આનું પછી સાદુરૂપ અહીંયા H અને K ની જગ્યાએ કિંમત મૂકી અને સાદુરૂપ આપી અને એને વ્યાપક સ્વરૂપ સુધી પહોંચાડવાનું હોય દાખલાઓની અંદર. ઓકે, તો આ HK કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ થયું. એવી જ રીતે બીજા સમીકરણો તમારે ટેક્સ્ટબુકની અંદર આ એક અને માત્ર એક જ પ્રકારનું સમીકરણ આવે છે, પણ બાકીના સમીકરણ છે એ પણ આનાથી જ બને છે. એટલે તમારે માત્ર એક જ સમીકરણની ચર્ચા થઈ છે, પણ બાકીના સમીકરણોને પણ આપણે ક્રમવાર જોઈ જાય એટલે તમારા ધ્યાનમાં આવે કે આનું નામ આ છે, આનું નામ આ છે, બધાથી તમે પરિચિત થઈ શકો. ચાલો, એમાં બીજું આપણે લઈશું કેન્દ્ર બદલશે. હવે HK છે એને બદલે ઉગમ બિંદુ કેન્દ્ર લઈ લઉં. 0 0 કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા પ્રમાણિત વર્તુળનું સમીકરણ. પ્રમાણિત વર્તુળનું સમીકરણ. ઓકે, આ વર્તુળને પ્રમાણિત વર્તુળથી ઓળખવામાં આવતું હોય જેનું કેન્દ્ર 0 0 હોય અને ત્રિજ્યા R એટલે કે ગમે તે ત્રિજ્યા હોઈ શકે એની. ઓકે, તો અહીંયા આકૃતિમાં એક નાનકડું આપણે વર્તુળ દોરીએ જેનું કેન્દ્ર છે એ ઉગમ બિંદુ હોય અને ત્રિજ્યા છે એની R હોય. આ એની ત્રિજ્યા બધી થશે. ઓકે, તો એની ત્રિજ્યા R છે. તો આ વર્તુળની અંદર જ કેન્દ્ર HK હતું, અહીંયા તમે 0 0 મૂકી દેશો અહીંયા તો x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર r સ્ક્વેર થઈ જશે. એટલે એનું સમીકરણ આ સમીકરણ ઉપરથી જ HK ની જગ્યાએ 0 0 મૂકશો એટલે મળી જાય. એટલે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર r સ્ક્વેર. આ વર્તુળને પ્રમાણિત વર્તુળ સ્ટાન્ડર્ડ સર્કલ કહેવાય. ઓકે, હવે કેન્દ્ર 0 0 લીધું, હવે ત્રિજ્યાને બદલી નાખીએ. ત્રિજ્યા 1 એકમ જો હું લઈ લઉં તો આવા વર્તુળને એકમ વર્તુળ, જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને 1 એકમ ત્રિજ્યા હોય એવા વર્તુળને એકમ વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું લખીએ આપણે 0 0 કેન્દ્ર અને R બરાબર 1 ત્રિજ્યાવાળા એકમ વર્તુળનું સમીકરણ. એકમ વર્તુળનું સમીકરણ. ઓકે, આને એકમ વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. એ ઉપર જેવું પણ ત્રિજ્યા 1 એકમ થઈ જશે એટલો ફેર પડે ખાલી, બાકી કાંઈ ફેર છે નહીં. કેન્દ્ર પ્રમાણિત વર્તુળ અને આનું બેયનું સરખું જ હોય છે. ઓકે, ઉગમ બિંદુ O0 0 એનું કેન્દ્ર અને આ ત્રિજ્યા છે એની 1 એકમ થઈ જશે. ઓકે, ઓલી R ત્રિજ્યા હતી એમાં 1 એકમ. તો અહીંયા R બરાબર 1 મૂકું તો 1 નો વર્ગ 1 જ થાય. એટલે સમીકરણ શું થયું? x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 1. એટલે આ એકમ વર્તુળનું સમીકરણ થયું x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 1. તો આ 3 પ્રકારના સમીકરણ થયા. હજુ 2 પ્રકારના સમીકરણ, વર્તુળનું વ્યાપક સમીકરણ અને વ્યાસાંત બિંદુવાળા વર્તુળના સમીકરણની ચર્ચા કરવી છે. તો પહેલા આટલું નોંધી લ્યો 3 સુધીના, પછીના 2ની વાત કરીએ આપણે. ચાલો મિત્રો, વર્તુળના વિવિધ સમીકરણોની વાત કરતા હતા. એમાં આગળના 3 સ્વરૂપ જોયા હતા. હવે એમાં ચોથું વર્તુળનું વ્યાપક સમીકરણ. જેમ રેખાના પણ આપણે વિવિધ પ્રકારના સ્વરૂપો એના જોયા હતા કે રેખાનું છે એ ઢાળ અંતખંડ સ્વરૂપ સમીકરણ, બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ, બે બિંદુ સ્વરૂપ સમીકરણ, એમ વર્તુળના પણ નામ જુદા જુદા આપીને એના સમીકરણની વાતો કરી શકીએ. જેમ રેખાનું વ્યાપક સમીકરણ છે ax + by + c = 0, એમ વર્તુળનું વ્યાપક સમીકરણ શું થાય? તો કે વર્તુળનું વ્યાપક સમીકરણ છે એ x² + y² + 2gx + 2fy + c = 0 થશે. કઈ રીતે આવે છે? તો કે HK કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળનું વિસ્તરણ કરીને જ એ સમીકરણ લઈ આવવામાં આવે છે. જો અહીંયા આપણે લઈ કે HK કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ આપણે જાણીએ છીએ
एक्स माइनस एच नो स्क्वेर प्लस वाय माइनस के नो स्क्वेर बराबर आर स्क्वेर है। હવે આ x માઇનસ એચ નો સ્ક્વેર અને y માઇનસ કે નો હોલ સ્ક્વેર છે એનું આપણે વિસ્તરણ કરી દઈએ a માઇનસ b ના વર્ગ પ્રમાણે। તો પહેલા પદનો વર્ગ કરશું એટલે x સ્ક્વેર માઇનસ 2hx પ્લસ h નો વર્ગ, એ જ રીતે y માઇનસ કે ના વર્ગનું વિસ્તરણ y સ્ક્વેર માઇનસ 2ky પ્લસ k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર। હવે પદોને થોડા આપણે ગોઠવી નાખીએ તો x સ્ક્વેર પછી y સ્ક્વેર લખું છું, પછી x વાળું માઇનસ 2hx ને માઇનસ 2ky પછી વત્તા h સ્ક્વેર વત્તા k સ્ક્વેર અને આને આ બાજુ લઈ લઉં તો માઇનસ r સ્ક્વેર બરાબર 0। ઓકે, તો આ સ્વરૂપમાં આપણે સમીકરણને લખ્યું છે। હવે આ સમીકરણની અંદર આપણે શું કરશું તો કે આ 2h છે એના બરાબર g माइनस 2h बराबर z माइनस 2k बराबर f અને આ આખું અચળ પદ h વર્ગ k વર્ગ અને આ વર્ગ છે h વર્ગ વત્તા k વર્ગ માઇનસ r સ્ક્વેર બરાબર c, એને c વડે દર્શાવી દઈએ। તો અહીંયા આ બધા આ ત્રણેય વસ્તુ આપણે આની અંદર મૂકી દેશું બરાબર c લઈએ તો આપણને સમીકરણનું સ્વરૂપ કેવું મળે તો કે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2h છે એની જગ્યાએ પ્લસ g મૂકશું એટલે આ પ્લસ ખાલી માઇનસ h બરાબર માઇનસ h બરાબર 2 નહીં માઇનસ k બરાબર માઇનસ h બરાબર g એટલે પ્લસ 2gx પ્લસ 2gx પ્લસ અહીંયા મૂકશું એટલે 2fy અને પ્લસ આ આખું પદ છે એની જગ્યાએ c એટલે પ્લસ c બરાબર 0। તો આ જે સમીકરણ તમારી સામે આવ્યું છે સ્વરૂપ એ વર્તુળનું વ્યાપક સ્વરૂપનું સમીકરણ છે, જે વર્તુળનું વ્યાપક સ્વરૂપનું સમીકરણ છે। હવે આપણને આવા સ્વરૂપમાં સમીકરણ આપ્યું હોય તો એના કેન્દ્ર અને ત્રિજ્યા આપણે મેળવવા હોય તો એના માટે કેન્દ્ર અને ત્રિજ્યા શું થશે એની પણ વાત સાથે સાથે આપણે કરી લઈએ। વર્તુળનું કેન્દ્ર C ઓફ, જો અહીંયા આપણે જે વર્તુળનું સમીકરણ લીધું તો એમાં કેન્દ્ર કોને કીધું હતું તો કે h અને k ને કીધું હતું ને આપણે, તો અહીંયા આપણે આવશું તો h કે જ કેન્દ્ર થશે, માઇનસની નિશાની સામે બેમાં આપી દેશો તો કેન્દ્રના યામ માઇનસ g માઇનસ f થશે। એટલે અહીંયા વર્તુળના કેન્દ્રના યામ માઇનસ g માઇનસ f થશે અને એ જ પ્રમાણે વર્તુળની ત્રિજ્યા r બરાબર ઓકે એ જે આ લીધું છે આપણે h વર્ગ વત્તા k વર્ગ માઇનસ r સ્ક્વેર બરાબર c, આ જે છે h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર માઇનસ r સ્ક્વેર બરાબર c, એમાં h બરાબર માઇનસ g મૂકશો ને એનો વર્ગ કરશો એટલે g સ્ક્વેર, પછી k બરાબર માઇનસ f મૂકો અને એનો વર્ગ કરો એટલે f સ્ક્વેર માઇનસ r સ્ક્વેર બરાબર c થશે। એમાંથી આ બેને અદલ બદલ કરી દે, આને સામે જવા દઉં અને આ બાજુ તો g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર, ઓલું પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ થશે ને આ પ્લસ છે માઇનસ છે ઓલી બાજુ જશે તો પ્લસ। તો r સ્ક્વેર બરાબર આપણને શું મળ્યું તો કે g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર માઇનસ c, તો r બરાબર રૂટ ઓફ g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર માઇનસ c। આવ્યું સમજમાં? તો અહીંયા વ્યાપક સ્વરૂપના વર્તુળની ત્રિજ્યાનું સૂત્ર થયું r બરાબર g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર માઇનસ c। તો આ વર્તુળનું વ્યાપક સ્વરૂપનું વર્તુળ હોય તો એના કેન્દ્ર અને ત્રિજ્યા થયા। હવે જો હું તમને છે ને એક ઉદાહરણ આપી અને સમજાવું છું કે વર્તુળનું સમીકરણ આપેલું હોય, જો કેન્દ્ર અને ત્રિજ્યા આપેલા હોય આપણને તો h કે કેન્દ્ર અને r ત્રિજ્યાવાળા વર્તુળના સમીકરણનો ઉપયોગ કરીને જ આપણે આગળ વધવાનું હોય। પણ આવા સ્વરૂપમાં આપણને વર્તુળનું સમીકરણ આપવામાં આવે તો એના કેન્દ્ર અને ત્રિજ્યા શું કઈ રીતે આપણને મળી શકે, મતલબ કે વર્તુળના સમીકરણ ઉપરથી કેન્દ્ર અને ત્રિજ્યા મેળવવાનું કહેવામાં આવે આપણને તો કઈ રીતે મેળવવાના। દાખલા તરીકે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 4x પ્લસ 6y માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0 આવું આપ્યું છે આપણને। ઓકે, તો
આ જે સ્વરૂપ છે એને આપણે આની સાથે કમ્પેર કરવાનું. x² + y² + 2gx + 2fy + c = 0 સાથે આપણે કમ્પેર કરીએ એને. આને કમ્પેર કરશો એટલે શું થશે તો કે x² y² ના સહગુણકો તો સરખા જ છે. હવે 2g ની જગ્યાએ x નો સહગુણક શું થશે એટલે 2g બરાબર -4, પછી 2f બરાબર 6 અને c બરાબર નિશાની સહિત લેવાના. ઓકે, c બરાબર -12. તો અહીંયા 2g છે તો g બરાબર કેટલા થશે તો કે -2, f બરાબર 3. ઓકે, હવે કેન્દ્રના યામ શું છે કેન્દ્ર તો કે c -g -f. તો અહીંયા g ની કિંમત -2 આપણે મૂકશું તો +2 થઈ જશે અને અહીંયા +3 મૂકશું f ની જગ્યાએ તો આ -3. એટલે કેન્દ્રના યામ થયા 2 - 3. ઓકે, અને ત્રિજ્યાની ગણતરી કરીએ તો r બરાબર √g² + f² - c. તો √g નો સ્ક્વેર એટલે -2 નો વર્ગ 4 થશે, f નો સ્ક્વેર 3 નો વર્ગ 9 થશે અને c બરાબર -12 છે અને આગળ માઇનસ છે એટલે માઇનસ પ્લસ થઈ જશે એટલે -+12. તો 9 ને 4 13, 13 ને 12 25 અને એનું વર્ગમૂળ એટલે 5. તો આપણને અહીંયા એની ત્રિજ્યા છે આ રીતે 5 મળશે. ઓકે, તો ખ્યાલ આવ્યો. વર્તુળના સમીકરણ તમને આપવામાં આવ્યું હોય અને દાખલા તરીકે લખી લેજો. વર્તુળનું સમીકરણ આપ્યું હોય તો વર્તુળના સમીકરણ સાથે સરખાવતા નું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો, આવું આપણને કહેવામાં આવે. વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો. તો આપણે આ સમીકરણને આની સાથે કમ્પેર કરી અને g, f અને c પહેલાં મેળવવાના. g, f, c મળી જાય પછી કેન્દ્રના યામ -g -f એટલે g અને f ની નિશાની હોય એના કરતાં વિરુદ્ધ નિશાની લેવાની અને ત્રિજ્યાની ગણતરી કરો ત્યારે સૂત્ર લેવાનું r બરાબર √g² + f² - c. ઓકે, આ સૂત્ર આપણને ટેક્સ્ટ બુકમાં નહીં દેખાય પણ તમે ઉપયોગ કરી શકો છો. આ બધું વેલિડ જ છે. ઓકે, તો અહીંયા આપણે કિંમતો મૂકી અને ગણતરી કરી તો ત્રિજ્યા આપણને એની 5 મળી છે મિત્રો. ઓકે, હવે તમને સિમ્પલ શબ્દોમાં કહું તો એકચ્યુઅલી કેન્દ્રના એમ ત્રિજ્યા માટે તો તમારે કેલ્ક્યુલેશન કરવી પડે, પણ કોઈ પણ વર્તુળનું સમીકરણ આપેલું હોય અને એના ઉપરથી એના કેન્દ્રના અહીંયા મેળવવા ખૂબ જ સિમ્પલ છે મિત્રો. જો અહીંયા આપ્યું હોય તો આને શું કરવું પડે, અહીં 2g ને 2f થાય એટલે 2 વડે તો ભાંગવા જ પડે બેયને. એનો મતલબ કે x અને y ના સહગુણકોને 2 વડે ભાંગવાના. પછી અહીંયા નિશાની -g અને -f હોય, મતલબ કે હોય એનાથી નિશાની વિરુદ્ધ લેવાની. એટલે અહીંયા બે જે માઇનસ ને પ્લસ છે ને તો એની નિશાની વિરુદ્ધ કરી નાખવાની ને x અને y ના સહગુણકોને 2 વડે ભાગો અને નિશાની વિરુદ્ધ કરો. એ વર્તુળના કેન્દ્રના યામ થાય હંમેશા. એટલે અહીંયા 2 વડે ભાગો એટલે 2 વધે ને અહીંયા 2 વડે ભાગો એટલે 3 વધે અને નિશાની વિરુદ્ધ એટલે +2 અને -3. વર્તુળના કેન્દ્રના યામ તમને સીધી જ ખબર પડી જાય મિત્રો. ઓકે, તો આટલું નોંધી લ્યો. પછી હજુ એક સમીકરણ છે એની વાત આપણે કરીએ. ચાલો મિત્રો, વર્તુળના સમીકરણનું 5મું સ્વરૂપ છે વ્યાસાંત બિંદુઓવાળા વર્તુળનું સમીકરણ. મતલબ કે કોઈ પણ વર્તુળના આપણને વ્યાસ જે હોય એના અંત્ય બિંદુઓના યામ આપી દેવામાં આવે તો વર્તુળનું સમીકરણ શું થાય. ઓકે, ઓલરેડી મેં લખી નાખ્યું છે કારણ કે આની થિયોરિટિકલ સાબિતીમાં જઈએ તો થોડીક મોટી અને કેલ્ક્યુલેટિવ છે એટલે એમાં નથી જતા આપણે. ઓકે, અહીંયા એક વર્તુળ લીધું છે જેનો વ્યાસ રેખાખંડ AB છે, C એનું કેન્દ્ર છે. વ્યાસાંત બિંદુઓ A અને B ના યામ અનુક્રમે x1 y1 અને x2 y2 લેવામાં આવ્યા છે. તો વર્તુળનું સમીકરણ. ઓકે, જ્યારે તમે આનું સમીકરણ મેળવવા જાઓ ત્યારે કેન્દ્ર છે એ એનું મધ્ય બિંદુ થશે એટલે x1 + x2/2 અને y1 + y2/2 એ કેન્દ્રના યામ થશે. પછી ca² બરાબર r² કરી અને એની અંદર તમે કેલ્ક્યુલેશન કરો એટલે તમને એની અંદર ca² બરાબર કરી અને અથવા તો CA બરાબર CB કરીને અથવા તો અર્ધવર્તુળ અંતર્ગત ખૂણો કાટખૂણો છે એમ લઈને પણ કરી શકો મિત્રો. ઓકે, તો જો A x1 y1 અને B x2 y2 વર્તુળના વ્યાસ રેખાખંડ AB ના અંત્ય બિંદુઓ હોય તો વ્યાસાંત બિંદુઓવાળા વર્તુળનું સમીકરણ શું થશે તો કે કૌંસમાં x - x1 ઇન્ટુ બીજા કૌંસમાં x - x2 વત્તા y - y1 ઇન્ટુ y - y2 બરાબર 0. મતલબ x x વાળા યામ ગુણાકારમાં છે અને y y વાળા યામ x - x1 ને x - x2. અહીંયા y - y1 અને y - y2. ઓકે,
તો વ્યાસાંત બિંદુઓ એ અને બી ના યામ આપેલા હોય તો આ સૂત્રની મદદથી તમે વર્તુળનું સમીકરણ મેળવી શકો છો. આની અંદર x1 y1 ને x2 y2 મૂકી દેવાના અને પછી આનો બેનો ગુણાકાર ને આનો બેનો ગુણાકાર કરી અને સાદુરૂપ આપી દેવાનું. વર્તુળનું સમીકરણ લખો ત્યારે એનો ક્રમ શું રહે તો કે પહેલા x વર્ગ વાળું પદ, પછી y વર્ગ વાળું પદ, પછી x વાળું પદ, પછી y વાળું પદ અને છેલ્લે અચળ પદ લખવાનું. ઓકે, આ એનો રૂઢિગ્રત ક્રમ હોય છે કારણ કે વર્તુળનું વ્યાપક સ્વરૂપનું સમીકરણ આપણે x² + y², પછી x વાળા, પછી y વાળા અને પછી અચળ પદ હોય છે. એટલે ક્રમમાં ગોઠવણી પદોની એ પ્રમાણે કરવાની હોય છે. કઈ રીતે મિત્રો? પહેલા x વર્ગ, પછી y વર્ગ, પછી x વાળા પદ, પછી y વાળા પદ અને છેલ્લે અચળ પદ ને બરાબર 0 ના સ્વરૂપમાં. ઓકે, તો હવે વર્તુળનું સમીકરણના ગુણધર્મ શું હોય? ઓકે, જેમ રેખાનું સમીકરણ હોય ax + by + c = 0, જેમાં a b c છે એ આપણે અચળાંકો લેતા હોઈએ છીએ, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય છે અને એને અંદર a વર્ગ વત્તા b વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લઈએ છીએ આપણે. મતલબ કે a અને b એકી સાથે શૂન્ય ક્યારેય હોતા નથી. જો બે એકી સાથે શૂન્ય હોય તો એ રેખા જ દર્શાવે નહીં. એમ અહીંયા વર્તુળ દર્શાવવા માટેની જરૂરી શરતો કયો અથવા તો વર્તુળના સમીકરણના ગુણધર્મ કયો, આ બંને વસ્તુ એક જ છે. તો જોઈએ કે વર્તુળના સમીકરણના ગુણધર્મો શું કહે છે તો કે વર્તુળનું વ્યાપક શું પ્રકારનું સમીકરણ આપણે જોયું છે કે x² + y² + 2gx + 2fy + c = 0, અથવા તો HK કેન્દ્ર અને r ત્રિજ્યાવાળું વર્તુળને આ બે એક જ કહેવાય. એમાંથી જ ફોર્મ કરી અને આપણે આ બનાવેલું છે. તો પરથી એના ગુણધર્મો નીચે પ્રમાણે તારવી શકાય. પહેલો જ ગુણધર્મ કે વર્તુળનું સમીકરણ કેવું હોવું જોઈએ તો કે વર્તુળનું સમીકરણ છે એ હંમેશા દ્વિચલ દ્વિઘાત, જેમ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું કહે છે? દ્વિચલ સુરેખ, એટલે કે એમાં આવતા ચલ x અને y હોય, બે ચલ હોય અને બેયની એક એક ઘાત. દ્વિચલ એટલે બે ચલ અને સુરેખ એટલે બેયની એક એક ઘાત. અહીંયા દ્વિચલ દ્વિઘાત હોય હંમેશા. વર્તુળનું સમીકરણ દ્વિચલ દ્વિઘાત હોય એટલે કે એમાં બે ચલ x અને y આવતા હોય અને બેયની મહત્તમ ઘાત 2 આવતી હોય. ઓકે, તો જ વર્તુળ દર્શાવે, બાકી વર્તુળ દર્શાવે નહીં. ખાલી એક x કાઢી નાખો તો આ વર્તુળ નથી. ઓકે, તો આ પરવલય થઈ જાય. ઓકે, એટલે વર્તુળનું સમીકરણ હંમેશા દ્વિચલ હોય, બે ચલ હોય અને એની મહત્તમ ઘાત બેયની 2 જ ઘાત આપેલી હોય. બીજો ગુણધર્મ કે વર્તુળના સમીકરણમાં x² અને y² ના સહગુણકો સમાન હોય. ઓકે, x² અને y² ના સહગુણકો સમાન હોય તો જ વર્તુળ દર્શાવે, બાકી વર્તુળ દર્શાવે નહીં. એટલે x² અને y² ના સહગુણકો અહીંયા આપણે સમાન હોવા જોઈએ. મતલબ કે બેયનો સહગુણક 3 3 હોય, 5 5 હોય, 4 4 હોય કે 1/2 1/2 હોય, કાંઈ પણ હોય, પણ સહગુણકો સમાન હોવા જોઈએ. પણ જ્યારે એના કેન્દ્ર અને ત્રિજ્યા મેળવવાના થાય ત્યારે એ સહગુણક વડે પહેલાં ભાગી નાખવાના. માનો કે અહીંયા 3x² + 3y² છે તો એ 3 વડે પહેલાં ભાંગી નાખવાના અને પછી તમારે એના કેન્દ્ર અને ત્રિજ્યા મેળવવાના છે. 3 વડે ભાગ્યા પહેલાં એનો સહગુણક 1 1, એટલે તમારું વ્યાપક સ્વરૂપમાં અત્યારે સહગુણક બેયનો 1 1 છે, સમાન છે પણ 1 1 છે. તો 1 1 ન હોય, 3 3 હોય તો 3 વડે ભાગી અને સહગુણક 1 1 બનાવ્યા પછી જ એના કેન્દ્ર અને ત્રિજ્યા મેળવવાના, સીધા નહીં મેળવવાના. સીધા જો મેળવી નાખશો તો એ ખોટા મળશે, એટલે ધ્યાન રાખજો મિત્રો. એટલે બીજો ગુણધર્મ કે x² અને y² ના સહગુણકો સમાન અને શૂન્યેતર હોય છે. એમ પણ લખી શકીએ આપણે, સમાન અને શૂન્યેતર હોય છે. ઓકે, સમાન અને શૂન્યેતર, આ શૂન્ય સિવાયના હોવા જોઈએ. પછી ત્રીજો ગુણધર્મ છે કે વર્તુળના સમીકરણમાં xy વાળું પદ હોતું નથી. ઓકે, આખું સમીકરણ જોઈ લ્યો, x અને y ગુણાકારમાં આવતા હોય એવું એક પણ પદ આવતું નથી. ઓકે, એટલે x અને y છે એનું ગુણાકાર હોય એવું એક પણ પદ હોવું જોઈએ નહીં. જો હોય તો એ વર્તુળ દર્શાવતું નથી. ઓકે, એટલે કે xy નો સહગુણક હંમેશા શૂન્ય જ હોય વર્તુળના સમીકરણમાં. તો આ 3 ગુણધર્મો છે એનું આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, xy નો સહગુણક શૂન્ય હોય અથવા તો xy વાળું પદ હોતું નથી. તો આ ગુણધર્મો અને આ 5 5 સમીકરણો છે એ નેક્સ્ટ પીરિયડમાં આવો ત્યારે કમ્પ્લીટ કરીને આવવાનું છે, કે જેથી કરીને આપણે વર્તુળને લગતા બધા જે ઉદાહરણ અને દાખલા કરવાના છે એમાં તમને મજા આવી શકે. તો રાખીએ મિત્રો અહીં સુધી પીરિયડ. ફરી પાછા મળશું. ગુડ બાય, આવજો.